હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે એસી પરિપથ માટે સ્ત્રોત જ્યારે એસી હોય ત્યારે અલગ અલગ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ કેવી વર્તણૂક કરે એની ચર્ચા કરી લીધી છે. એટલે હવે ત્રણેય ઘટકો, વિદ્યુતીય ઘટકો છે, એને એક સાથે જોડી તો પરિપથની વર્તણૂક કેવી હોય એ આજે આપણે સમજવાનું છે. LCR શ્રેણી પરિપથ. માનો કે તમારું એસી જનરેટરનું જે આઉટપુટ છે એ સ્ત્રોત તરીકે અહીંયા મૂકેલું છે. એક અવરોધ, એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર, ત્રણેયને આપણે શ્રેણીમાં જોડી, એટલે કે આપણો LCR આ શ્રેણી પરિપથ થયો છે. આનો અવરોધ R છે, આ શુદ્ધ ઇન્ડક્ટર છે જેનું ઇન્ડક્ટન્સ L છે, અને આ કેપેસિટન્સ જેનું કેપેસિટન્સ C છે. હવે પરિપથમાં તમે આ જોડ્યા હોય તો પરિપથની ટાઈપ કેવી છે? શ્રેણી. જો હું આના માટે આપણો સ્ત્રોત કયો હશે એ તો આપણને ખબર જ છે, V = Vm sin WT. એટલે આટલા વોલ્ટેજ તમે પરિપથને આપો ઓલ્ટરનેટિંગ, એટલે એ વખતે પરિપથમાં જુદા જુદા ઘટકોની અંદર વોલ્ટેજની પરિસ્થિતિ શું છે, અથવા તો આખા પરિપથમાં પ્રવાહની પરિસ્થિતિ શું છે એની વાત કરવાની છે. આપણે બે રીતે ચર્ચા કરશું. એક ફેઝરની મદદથી LCR પરિપથ ઉકેલી, અને બીજું એનાલિટિકલ મેથડ છે. બેની ચર્ચા આપણે વારાફરતી કરશું. પહેલાં ફેઝરની રીતે વાત કરી. હવે આ પરિપથને ઉકેલવા માટે એટલું નક્કી વાત છે કે જે કંઈ વોલ્ટેજ સપ્લાય છે V, કિર્ચોફના નિયમ પ્રમાણે કઈ રીતે મળશે? LdI/dt માં એક ડ્રોપ જવાનો, બરાબર, જે તે સમયે, વત્તા આ જે છે I સ્મોલ રાખી છીએ આપણે, કારણ કે આ સમય આધારિત ફંક્શન છે એટલે બધા સ્મોલ સમજશું. પછી બીજું જે છે એને IR લખી, વોલ્ટેજ જે અવરોધ ખાતે ડ્રોપ આવે એ, વત્તા કેપેસિટરના બે છેડા વચ્ચે ડ્રોપ આવશે Q/C. એટલે આ જે છે એ આખું સમીકરણ આપણને વોલ્ટેજ માટેનું, જે સ્ત્રોત દ્વારા અપાયેલા વોલ્ટેજ છે એના ત્રણ ભાગ પડશે. એક ઇન્ડક્ટર ખાતે ડ્રોપ આવશે, બીજો અવરોધ ખાતે ડ્રોપ આવશે, અને ત્રીજો જે છે એ કેપેસિટર ખાતે ડ્રોપ આવે. ત્રણેય ડ્રોપ જે છે એનો સરવાળો બરાબર આપણા વોલ્ટેજ થાય. એટલે આને તમે આવું પણ લખી શકો, V = VL + VR + VC. હવે આ જે ત્રણ વોલ્ટેજ છે એ બધા ક્યાં છે? ખાસ ધ્યાન રાખજો, તત્કાલીન વોલ્ટેજ છે, બધા સમય આધારિત છે. એટલે ત્રણ કન્સેપ્ટની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખજો. વોલ્ટેજનો સરવાળો એટલે આ ફિક્સ આંકડા છે જ નહીં, કારણ કે તમારો સપ્લાયનો વોલ્ટેજ છે એ પણ બદલાય છે, અને સાથે સાથે ત્રણ વોલ્ટેજ છે એ બધા બદલાય છે, કારણ કે એક વિકલન ઉપર આધાર રાખે છે, એક પ્રવાહ પોતે છે, અને બીજું Q જે છે એ એનું સંકલન છે. કોનું? પ્રવાહનું સંકલન છે. એટલે ટૂંકમાં સમય આધારિત આ બધા ફંક્શન છે એવું યાદ રાખશું આપણે. એટલે જે તે સમયે ત્રણેય ઘટક વચ્ચે જે ડ્રોપ છે એ ડ્રોપનો સરવાળો, બૈજિક સરવાળો એવું લખશું. ટેક્સ્ટબુકમાં ભલે જે ઉલ્લેખ કરે એ આપણે સમજવા માટેની વાત છે. બૈજિક સરવાળો છે એ અપાયેલા વોલ્ટેજ જેટલો હોય. કદાચ એવું બને કે એમાં VL નેગેટિવ આવે, VC નેગેટિવ આવે, એવું હોઈ શકે, ± અંદર ગમે તે હોય, એટલે આપણે શબ્દ વાપરો છે બૈજિક સરવાળો. હવે પરિપથની ટાઈપ કેવી છે? શ્રેણી પરિપથ. આપણને શ્રેણી પરિપથની ખાસિયત ખબર છે, પ્રવાહ જે છે એ સમાન હોય. ત્રણે ત્રણ ઘટકમાં
પ્રવાહ જે છે જે કંઈ દોડતો હશે જે તે સમયે તત્કાલીન એ સમાન જ દોડતો હશે અને એ પ્રવાહનું વ્યાપક સ્વરૂપ જે છે એ આ ટાઈપનું હોઈ શકે, WT+φ ટાઈપનું અથવા તો થીટા જે કંઈ લખી આ ટાઈપનું હોઈ શકે. એમાં ફાઈ જે છે એ આપણે શોધવાનો છે અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય આમાં કઈ રીતે નક્કી થશે એ શોધવાનું છે. મેં કીધું એમ ફેઝરની રીતે આપણે જઈ શકીએ. આમ સિમ્પલ ડ્રોઈંગથી આપણે જોઈ લઈએ. ત્રણે ત્રણ ઘટકના સ્વભાવ આપણને ખબર છે એટલે પ્રવાહનો ફેઝર હું કોમન ત્રણેયમાં બતાવું અને સાથે સાથે વોલ્ટેજનો ફેઝર છે એ આપણે જોઈ લઈએ. માનો કે અવરોધ છે એમાં જે કંઈ પ્રવાહ દોડશે એનો ફેઝર, પછી એ જ રીતે ઇન્ડક્ટરમાં જે કંઈ પ્રવાહ દોડશે અને કેપેસિટરમાં જે કંઈ પ્રવાહ દોડશે, ત્રણેયમાં જે તે સમયે વોલ્ટેજ સાથે જે કળામાં હશે એ ત્રણેયમાં એક સરખો જ રહેવાનો છે. હવે વોલ્ટેજના ફેઝર જો આપણે લઈએ તો અવરોધની ખાસિયત આપણને ખબર છે કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય. પ્રવાહ અને વોલ્ટેજ. ઇન્ડક્ટરમાં શું હોય તો કે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 પાછળ હોય એટલે આ વોલ્ટેજ VL એના કરતાં પાછળ હોય. કેપેસિટરમાં આપણને ખબર છે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં π/2 આગળ હોય એટલે VC કરતાં આપણે આગળ બતાવ્યું. હવે આ ત્રણે ત્રણ ફેઝરને મારે અહીંયા બતાવવાના છે યામ સમતલમાં. પહેલાં આપણે પ્રવાહનો ફેઝર બતાવી દઈએ. માનો કે પરિપથનો પ્રવાહ I છે. આ I એટલે શું સમજવાનું? કંપ વિસ્તાર. અહીંયા ત્રણેય જે લખેલા છે એ અલગ છે અને હવે જે આપણે લખી છે એ અલગ છે. ફેઝર દોરી છે. ફેઝર એટલે શું? મહત્તમ મૂલ્યો દર્શાવતા સદિશ. અને આ કયા હતા? તત્કાલીન મૂલ્યો દર્શાવતા સદિશ હતા. એટલે મહત્તમ મૂલ્ય દર્શાવતો એક સદિશ મેં બતાવ્યો. ખૂણો કયો છે? WT+φ છે. હવે ત્રણે ત્રણ ફેઝર બાકીના કયા? અવરોધ. તો અવરોધનો ફેઝર આપણને ખબર છે કે પ્રવાહની સાથે જ હશે કારણ કે એ સમાન કળામાં હોય એટલે VR હું અહીંયા બતાવું. પછી પ્રવાહ ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરતાં પાછળ હોય મતલબ વોલ્ટેજનો ફેઝર છે અહીંયા આવશે VL. એના કરતાં π/2 પાછળ આ પ્રવાહ થઈ ગયો. પછી હવે એ જ સંજોગોમાં VC મતલબ કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ. તો આપણને ખબર છે AC પરિપથમાં કેપેસિટરના જે વોલ્ટેજ હોય એના કરતાં પ્રવાહ π/2 આગળ હોય. આકૃતિ સામે દોરી તો હું એનો ફેઝર VC અહીંયા બતાવું. એટલે આ પરિસ્થિતિ થવાની. જો ત્રણેયમાં પ્રવાહ કોમન. શું કામ? શ્રેણી પરિપથ છે. અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય, એમાં કળા તફાવત ન હોય એટલે એને આપણે સાથે બતાવ્યો. વોલ્ટેજ કરતાં પ્રવાહ ઇન્ડક્ટરમાં π/2 પાછળ હોય, વોલ્ટેજ કરતાં પ્રવાહ કેપેસિટરમાં π/2 આગળ હોય. હવે અહીંયા વાત આવશે ક્યાં? VL અને VCના મૂલ્યો ઉપર. VLનું મૂલ્ય ઓછું હોય તો આપણું નેટ આ બાજુ આવશે કારણ કે આ બંને પરસ્પર વિરોધી છે ને, વિરુદ્ધ સદિશ છે. તો એ બેનો બૈજિક સરવાળો જે થાય, જે કંઈ બૈજિક સરવાળો આવતો હોય છે અને આપણે ફરીથી પાછો ઉલ્લેખ કરી બૈજિક સરવાળો એટલે કે જો VL ગ્રેટર દેન VC હોય તો આપણું રિઝલ્ટ પેલી બાજુ જવાનું અને VL લેસ દેન VC હોય, હું આકૃતિ અત્યારે એ બતાવું. માનો કે આપણો આ પ્રવાહનો ફેઝર છે, એમાં આપણે VR બતાવી દીધું. અને હવે આ બેનું નેટ રિઝલ્ટ છે હું શરત સાથે લઉં કે VL લેસ દેન VC હોય તો VCમાંથી VL બાદ કરો એટલે આવું તમને મળશે સરવાળો VL વત્તા VC
એટલે આ સરવાળો કયો છે? બૈજિક સરવાળો. હકીકતમાં શું થયું છે તો કે તમારી જે વીએલની કિંમત હતી એમાંથી ઇન્ડક્ટરના વોલ્ટેજની કિંમત બાદ કરી. આ એમ સ્ટેન્ડ્સ ફોર મેક્સિમમ, એ બાદ થયું છે. મેક્સિમમ જે છે એનો મતલબ અહીંયા કરવાનો કંપ વિસ્તાર. એટલે એ બેની બાદ બાકી થઈને આપણને આ રિઝલ્ટ મળેલું છે. હવે હું ચતુષ્કોણની રીત અહીંયા કમ્પ્લીટ કરું. એટલે આપણું નેટ રિઝલ્ટ છે એ આ આવશે. નેટ રિઝલ્ટ એને આપણે આ શેના માટેના ફેઝર આપણે ઓપરેટ કર્યા? વોલ્ટેજ માટેના, બરાબર ને? પ્રવાહનો કોમન રાખ્યો છે કારણ કે શ્રેણી પરિપથ છે. તો આ વોલ્ટેજનો ફેઝર થયો જેની મેક્સિમમ કિંમત છે એ આ કંપ વિસ્તાર મને મળશે. હવે આ જે કટકો આવ્યો એ શું છે? વીએલ અને વીસીનો બૈજિક સરવાળો. ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુકમાં કન્ફ્યુઝ ન થતા. વીએલ અને વીસીનો બૈજિક સરવાળો છે અને એ જે બૈજિક સરવાળો છે એ કાં તો આ હોય અને કાં તો એનું ઊંધું હોય. એટલે આ જે આવ્યું એ VCM માઇનસ VLM છે, આ કટકો. અને હવે આપણું પરિણામી જે છે એ શું મળશે? તમે જુઓ કે અહીંયા આ બધા જે છે એ કંપ વિસ્તાર છે. તો કંપ વિસ્તારો એટલે કે મહત્તમ મૂલ્યો માટે આકૃતિમાં પાયથાગોરસ મને દેખાય છે. એટલે VM² ઇઝ ઇક્વલ ટુ VR², બરાબર ને? એના હેડ ઉપર આપણે ઓલો સદીશ મૂકી દઈએ. કયો? આપણો VL પ્લસ VC વાળો. એટલે આ સદીશ મને પરિણામી આપે. એટલે પાયથાગોરસ તમે મૂકો તો VR² પ્લસ V, અને મેક્સિમમ જ કહી દઈએ આપણે, એટલે ભાઈ કન્ફ્યુઝન ક્યાંય ન રહે. એટલે VCM માઇનસ VLM². પાયથાગોરસ નિયમ આપણે અંદર મૂક્યો છે ખાલી. ઓકે. હવે એમાં આ ખૂણો આપણો WT પ્લસ ફાઈ હતો, બરાબર ને? WT પ્લસ ફાઈ. આની અંદર 3 જે પદ છે એમાં હું આવું લખી શકું: VRM ઇઝ ઇક્વલ ટુ IM મેક્સિમમ એને ગુણ્યા R, ઓમનો નિયમ જે આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે. પછી VCM ઇઝ ઇક્વલ ટુ IM XC. એવી જ રીતે VLM મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઓમનો નિયમ XL. આ 3 અવરોધ બતાવે છે. એમાં R પોતે અવરોધ અને આ બે અવરોધ જેવું વર્તન કરે છે. એટલે XC જે છે એ કેપેસિટિવ રિએક્ટન્સ છે અને XL છે એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. તો એને હું આમાં મૂકી દઉં તો VM² ઇઝ ઇક્વલ ટુ VRMની જગ્યાએ IM²R² વત્તા ઓલા બેમાંથી IM બહાર કાઢી લઉં તો IM² XC માઇનસ XL², બરાબર છે? એમાંથી આપણે IM બહાર કાઢી લઈ. અંદર શું વધશે? R² પ્લસ XL માઇનસ XC² ઇઝ ઇક્વલ ટુ VM². તો પછી IM ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ બાય R² પ્લસ XL માઇનસ XC² નું સ્ક્વેર રૂટ. જો આ આખો આપણો ઓમનો નિયમ થઈ ગયો, બરાબર છે ને? ઓમના નિયમ પ્રમાણે વોલ્ટેજ છેદમાં નેટ અવરોધ. હવે આ જે છે આ છે XC અને આ છે XL. નેટ જે છે એ કઈ રીતે? પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપણને આ રીતે મળશે. IM બરાબર VMના છેદમાં R² XL. હવે એમાં આ આખું પદ છે એ અવરોધના પારિમાણ છે. તો એમાં આપણે Z નામ પાડી એને આપણે કહી દઈએ ઇમ્પિડન્સ. આપણે પોતે નામ પાડેલું છે. સમજવાનું એનું અસરકારક અવરોધ LCR પરિપથમાં.
ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું, આર સ્ક્વેર એક્સસી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેરનું સ્ક્વેર રૂટ, અને એટલે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ લખી શકાય. આપણો ઓમનો નિયમ આવી ગયો. આખા એલસીઆર પરિપથનો અસરકારક અવરોધ ઝેડ ઇમ્પિડન્સ વડે દેવાય, જેનું મૂલ્ય નક્કી કરશે કોણ, અવરોધ, ઇન્ડક્ટિવ કેપેસિટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બે ભેગા થઈ અને નક્કી કરશે કે ભાઈ આની મૂલ્ય જે છે પ્રવાહનું એ શું આવે. બીજું, નેટ વોલ્ટેજ આપણા જે છે એ આટલા પાછળ છે પ્રવાહ કરતાં, એટલે અત્યારે શરત આપણે લીધી શું, VL લેસ દેન VC. નેટ વોલ્ટેજ જે છે એમની કળા તફાવત છે એને હું ફાઈ કહી દઉં. અહીંયા આપણે થીટા કે એવું કંઈક લખી નાખી ગમે તે, અથવા ભલે રહ્યું ફાઈ. તો હવે મારે એ ફાઈની કિંમત જોતી હોય કઈ રીતે મળશે, અહીંથી હું આને કાઢી નાખું. tan phi ઇઝ ઇક્વલ ટુ વોટ, મને જે આકૃતિ દેખાય એમાં VCM મેક્સિમમ VLM મેક્સિમમ ભાગ્યા પાસેની બાજુ VRM મેક્સિમમ VR મેક્સિમમ. હવે એ ત્રણેય માટે જે કિંમતો આપણે અહીંયા મૂકેલી છે એ મૂકી દઈએ તો IM ત્રણેયમાંથી ઉડી જશે, બરાબર છે. એટલે ઉપર શું વધે, XC માઇનસ XL છેદમાં R tan phi. મતલબ કે એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહ તમારો જે છે એ આ સૂત્ર વડે દઈ શકાય, જેમાંનું પ્રવાહનું મહત્તમ મૂલ્ય જે છે એ અહીંથી મળશે. પ્રવાહનું મહત્તમ મૂલ્ય વોલ્ટેજના મહત્તમ મૂલ્યના છેદમાં પરિપથનો ઇમ્પિડન્સ, અને કળા તફાવત જે છે એ તમને અહીંથી મળશે. એ નક્કી કરનાર કોણ, XC XL અને અવરોધ, મતલબ ત્રણેય અસરકારક અવરોધ ભેગા થઈ અને વોલ્ટેજ કરતાં પ્રવાહ આગળ, નેટ પ્રવાહ મતલબ આખા પરિપથનો પ્રવાહ એ સ્ત્રોતના વોલ્ટેજ કરતાં, આ નેટ વોલ્ટેજ છે ને એ કયા આપણા સ્ત્રોત દ્વારા અપાયેલા, તો એના કરતાં આગળ રહેશે કે પાછળ એ નક્કી કરશે આ. અને ખાસ કરીને આ બે પદ, જો XC ગ્રેટર દેન XL હોય તો પરિપથ જે છે એ કેપેસિટિવ થવાનો, અને XC લેસ દેન XL હોય તો આ જે છે એ ઇન્ડક્ટિવ થવાનું. અને એવે વખતે ફાઈની કિંમત પ્લસ ઓર માઇનસ આવશે, મતલબ કેપેસિટિવ રિએક્ટન્સ જ્યારે ઇફેક્ટિવ હોય, અહીંયા ઇફેક્ટિવ છે, તો એવા સંજોગોમાં તમારું જે આ ફેઝર છે, કયો પ્રવાહનો ફેઝર છે એ વોલ્ટેજ કરતાં આગળ રહેશે, મતલબ કેપેસિટરનું જે નેચર છે એ તમને પરિપથમાં દેખાશે. અને જો કેપેસિટિવ રિએક્ટન્સ નબળું હશે ઇન્ડક્ટિવ કરતાં, તો એવા સંજોગોમાં પરિપથ જે છે એની અંદર ઇન્ડક્ટરનો સ્વભાવ દેખાશે, મતલબ કે આ જે ફેઝર છે એ પેલી બાજુ આવશે, અને એ સ્વાભાવિક છે, આપણે જે શરત લીધી એ પ્રમાણે સમજી શકાય. હવે એક ગ્રાફ બાકી રહે છે વોલ્ટેજનો ગ્રાફ નહીં, તો એ તમે આરામથી સમજી શકો ફાઈની કિંમત ઉપર, કે કોઈ ચોક્કસ કિંમત હોય, માની લો કે અત્યારે કેપેસિટિવ ઇફેક્ટ વધારે છે, તો એવે વખતે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં આગળ રહેશે, એટલે થોડો કળા તફાવત અંદર આવશે, અને એ ફાઈની કિંમત તો પછી આ કિંમતો આપે એના પછી નક્કી થાય. એટલે કેપેસિટરનો ટૂંકમાં જે ગ્રાફ હતો એવો ગ્રાફ તમને આ શરતમાં મળશે. અને જો એથી ઊંધી શરત લીધી હોત તો ઇન્ડક્ટરનો જે ગ્રાફ હોય એવા ટાઈપનો મળે. એમાં શું હતું, π/2નો એક્ઝેક્ટ તફાવત હતો, આમાં π/2 એક્ઝેક્ટ નહીં આવે, મતલબ 90નો ખૂણો નહીં આવે, કારણ કે છેદમાં R છે, એટલે વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 આગળ હોય અથવા તો π/2 પાછળ હોય એવું નહીં બને, બરાબર ને. π/2 માટે તો શું થાય, sin/cos કરો તો tan અવ્યાખ્યાયિત થઈ જાય, બરાબર ને, 90ના ખૂણા માટે. તો છેદમાં અવરોધની હાજરી છે જે અશૂન્ય છે, તો એવા સંજોગોમાં તમે એવું કહી શકો કે ખૂણો કળા તફાવતનો 90 સિવાયનો કોઈ પણ આવશે. ઓબ્જેક્ટિવ માટે આપણે ધ્યાનમાં રાખશું. એલસીઆર શ્રેણી પરિપથમાં
હવે ફેઝરની મદદથી આપણે જે સોલ્યુશન મળેલું છે એ વ્યાપક સોલ્યુશન નથી, તો પછી એના માટે આપણે થોડુંક વધારે વિચારી અને સોલ્યુશન જે છે એને બીજી મેથડથી મેળવી. એટલે એકચ્યુઅલમાં આ ઉકેલ તો છે જ, પણ આમાં તમે જુઓ પ્રારંભિક શરતનો કોઈ ઉલ્લેખ જ નથી. આપણે ગમે તે કોઈ ચોક્કસ સમયે ટી સમયે આપણે આ ફેઝર લઈ લીધો છે, પછી પ્રારંભિક સિચ્યુએશન જ્યારે હતી, મતલબ પરિપથ ઓન થયો એ વખતે શું પરિસ્થિતિ હતી એનો કોઈ ઉલ્લેખ જ નથી. જે તે સમયે આપણે હાજર ફેઝર છે એના આપણે સાદુરૂપ આપી દીધા છે. તો હવે વધુ વ્યાપક પરિસ્થિતિ જોતી હોય તો થોડુંક ગણિત વધારે ઇન્વોલ્વ કરી અંદર, તો એવા સંજોગોમાં શું પરિસ્થિતિ થાય એ જોવાનું રહે. પણ અહીંયા પછી એઝ યુઝ્યુઅલ આપણે જેમ કહી છીએ એમ કેપેસિટી પૂરી થઈ જાય આપણી સમજવાની. એટલે આને શાંતિથી એકવાર તમે સમજી લો, પછી બીજી મેથડ છે એનાથી સોલ્યુશન મેળવી નેક્સ્ટ લેક્ચરમાં, અને બેયને પછી એક વખત શાંતિથી તમારે વાંચી લેવાના છે. અત્યારે આપણે અલ્પવિરામ કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં એનાલિટિકલ મેથડથી LCR પરિપથને ઉકેલશું. રજા લઉં. થેન્ક યુ.